આજે આપણે એક આઈએમપી ટોપિકની વાત કરશું, જે છે આસવ્યોની. તો ચરકે આસવ્યોની 9 કીધેલી છે અને 84 આસવ કીધેલા છે ટોટલ. તો પેલા છે શર્કરાસવ, તો 1. તો આપણે જો શર્કરા બનાવ્યું તો એ 1 હોય. પત્રાસવ 2. આપણે ગમે તે બનાવતા હોય, પાંદનું ચિત્ર ડ્રો કરતા હોય તો આપણે કેમ બનાવી? આ એક પાન બનાવી, આમ, અને આ બીજું પાન બનાવી. તો આપણે હંમેશા ચિત્રમાં કેટલા 2 પાન બનાવતા હોય, તો 2 આસવ. પત્રાસવ કેટલા હોય? 2 હોય. કાંડાસવ અને ત્વકાસવ 4 હોય. તો આ કાંડાસવ અને ત્વકાસવ 4. આ કાંડ અને એની ત્વક, તો એ 4. એવી રીતે ચિત્ર ઉપરથી યાદ રાખશું. પત્રાસવ જો મેં 2 પાંદડા બનાવ્યા છે. હવે જોશું ધાન્યાસવ, તો 6 હોય. તો આપણે જો ધાન્ય બનાવ્યા છે 6, તો ધાન્યાસવ કેટલા હોય? 6 હોય. પુષ્પાસવ 10 હોય. તો આપણે પુષ્પ બનાવી, તો આમ બનાવી, આમ દાંડી હોય, અને અહીંયા આપણે આમ કરીને આમ ફૂલ બનાવી, એટલે કે 0 બને. અને 1 એટલે કેના જેવું? 10 જેવું લાગે. તો પુષ્પાસવ આવશે 10. મૂલાસવ, તો મૂલાસવ આપણે આમ મૂળ બનાવતા હોય બધી, તો કેના જેવું લાગે? 11 બને. આમ કરીએ એટલે 11. તો મૂલાસવમાં આવશે 11. જેમ કે આમ આ 2 આપણે લઈ લઈએ તો કેટલા લાગે? 11. તો મૂલાસવ 11. સારાસવ 20. તો આ આપણે સાર બનાવ્યું છે, કેટલા હોય? 20 હોય સારાસવ. ફલાસવ 26. તો આપણે સૌથી વધારે આપણે લાભદાયી શું હોય વૃક્ષમાં? તો ફ્રૂટ, આપણે ફ્રૂટનો જ વધારે યુઝ કરતા હોય તો એ વધારે હોય. તો ફ્રૂટમાં આવશે 26 આસવ. તો ફલાસવ 26. જો આપણે કેરીને ડ્રો કર્યું છે, તો ફલાસવ કેટલા હોય? 26 હોય. થેન્ક યુ.